નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હિંમતનગર કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુને આવેદનપત્ર સુપરત કર્યું. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે તાત્કાલિક વળતર અને પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખેડૂત ખાતેદાર દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પણ રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે સતત પ્રાકૃતિક આફતોને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર આપવું, પાક ધિરાણ માફ કરવું અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવી એ સરકારની જવાબદારી છે. આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ અજમેલસિંહ પરમાર, શહેર પ્રમુખ મનોજ બારોટ, કમળાબેન પરમાર, રણછોડભાઈ પરમાર, કાંતિ ગામેતી, જ્યોતિબેન દવે, ચંપકસિંહ, જાલમસિંહ, મુકેશ પટેલ અને જિલ્લા કોંગ્રેસ મીડિયા કન્વીનર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કડીના થોર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ દશામા મંદિરમાં કાર્તક માસની શુક્લ એકાદશી દેવઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાજીના શુભ વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે અને આ દિવસથી તમામ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે તેવી માન્યતા છે. આ 2 દિવસીય કાર્યક્રમ શનિવાર અને રવિવારે યોજાયો હતો. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ અરવિંદ પંડ્યા, કોર્પોરેટર નિલેશ નાયક, વિષ્ણુ પટેલ, જિગ્નેશ પટેલ, કડી એપીએમસીના વાઇસ ચેરમેન હિમાંશુ ખમાર, મનુ વકીલ, કડી તાલુકા ભાજપ મહામંત્રી સચિન પટેલ, દીપક પટેલ અને તાલુકા પ્રમુખ શૈલેષજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દશામા મંદિરના હીરાબા, વિશ્વ હિન્દુ પરિષદના ભૂપેન્દ્ર પટેલ, દિનેશ પટેલ, રાજુ ગજ્જર, બાબુ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ અથાગ પ્રયત્નો કર્યા હતા. કડીના દેત્રોજ રોડ પર આવેલ સરદાર પટેલ કોટન માર્કેટમાં ડાંગરની હરાજી શરૂ થઈ હતી. આ દિવસે 200 ટ્રેક્ટર દ્વારા આશરે 6000 બોરી ડોગરની આવક નોંધાઈ હતી. ડોગરના ભાવ પ્રતિ મણ 300 રૂપિયાથી લઈને 440 રૂપિયા સુધીના રહ્યા હતા. કડી માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશ ત્રિવેદીએ જણાવ્યું કે વરસાદી વાતાવરણને કારણે 4 દિવસ ડોગરની હરાજી બંધ રાખવામાં આવી હતી. સોમવારથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ છે, જેમાં 200 થી 225 વાહન ડાંગરની આવક થઈ હતી અને ઊંચામાં 440 રૂપિયાના ભાવ મળ્યા હતા. વરસાદથી પલળેલી ડાંગરનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. કડીમાં એક વાંદરાએ મહિલા ઉપર હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના કડીના મલ્લીવાસ વિસ્તારમાં બની હતી, જ્યાં 25 વર્ષીય મહિલાને પગના ભાગે ગંભીર રીતે કરડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કડીના સિવિલ કોર્ટ સામે કલોલ દરવાજા નજીક આવેલા મલ્લીવાસમાં રહેતા કોમલબેન અલ્પેશભાઈ દંતાણી પોતાના ઘરની બહાર કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક એક વાંદરો કૂદીને આવ્યો અને તેમના પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત કોમલબેનને સૌપ્રથમ કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના તબીબોએ તેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. આ ઘટના અંગે કડી વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેમણે વાંદરાને પકડવા માટે પાંજરું ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મલ્લીવાસ જેવા વિસ્તારોમાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મહેસાણા જિલ્લામાં શિયાળાની સિઝન ચાલુ થતાની સાથે તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે વધુ એક વાહન ચોરીની ઘટના મહેસાણા તાલુકાના ગોજરિયા ગામે બનવા પામી છે, જેમાં ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષા રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો કોઈપણ ખોફ વગર ચોરી કરીને ભાગી ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે હાલમાં લાગણજ પોલીસ મથકમાં રિક્ષા ચાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ચોરીની ઘટનામાં ચોરી થયેલ રિક્ષા તસ્કર ચોર્યા બાદ ગામના અલગ અલગ રસ્તા પર ફરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ગોજારિયા ગામમાં અલગ અલગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કર્યા બાદ રિક્ષા લઈ ભાગતો તસ્કર કેમેરામાં કેદ થયો હતો. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વિસનગર શહેર પોલીસે આથમણા ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર સાહિત્ય સહિત કુલ રૂપિયા 32,400 રોકડા જપ્ત કર્યા હતા. ઝડપાયેલા 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જુગાર રમતા નાગર જયેશકુમાર નરતમભાઈ રહેવાસી ગંજીનો ઢાળ દીપરા દરવાજા, રાવળ અનિલકુમાર અમરતભાઈ રહેવાસી કાળકા માતાનું ફરું અને ઠાકોર રાજુજી પનાજી રહેવાસી વાંડિયા પોળને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રકમ કબજે કરી હતી. અન્ય એક કાર્યવાહીમાં શહેર પોલીસે દેવરસિંહ સોસાયટી પાછળ આવેલા જુવારના ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 30 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને 33 બિયર ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 9,855 આંકવામાં આવી છે. આ દારૂ ઠાકોર નંદુજી ગણેશજી રહેવાસી ભાથીટેબા દ્વારા સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, જે પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.